અમરેલીના રાજુલા તાલુકાના ભાગસી ગામે યુવાનની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। 1 વર્ષ જૂના પ્રેમ સંબંધમાં વિવાદમાં યુવકને કરુણ અંજામ મળ્યો છે। દિનેશ ડભાભાઈ સોલંકી પર 18 એપ્રિલે ખેતરમાં સૂતા સમયે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓ બાઇક પર આવી તેને એકાંતમાં લઈ જઈ દોરી અને પટ્ટાથી નિર્દયતા રીતે માર માર્યો હતો। ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા દિનેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પ્રાથમિક તપાસમાં રાજેશ ઉર્ફે રાકેશ સોલંકી અને સુરસિંહ સોલંકી સહિત 3 આરોપીઓએ જૂના બંદૂકને લઈ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું। તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે શાહિદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9, સાડા 9 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે। ત્યારબાદ આજે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે। તો એ જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના એસએચઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ 3 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે।